સીતારામ બધાયને વેલી રામ રામ સવારના અચ્છા યુટ્યુબર વાળા ભાઈઓને બહેનોને સીતારામ રામ રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધું ચાલો ભેગું નાસ્તો કરવા નાસ્તા પાણી તૈયાર થઈ ગયા સાહેબ બેહી ગયા અને ચા ગાંઠિયા રોટલી ગાંઠિયા ખાવાની હારી મોજ છે હો હમણાં આવો ફાફડા ગાંઠિયા હવે લખુભાઈ લઈ આવે આમ લેતો આવજે લેતો રહેજે ડોહાવને ખવડાવતો રાખવો છે ડોહાવ તો ભૂલી જાય ને જ્યાં જઈને ત્યાંથી ને જ્યાં ગમે ત્યાં ગયો હોય ને છોકરો ત્યાંથી સીધો ફોન કરે અહીંથી આ લેતો આવું અહીંથી આ લેતો આવું આ લાગણીના ભાવ છે મારા મામા હાટવા લેતો આવું તમારા હાટવા લેતો આવું એને આને છે ને બધું યાદ આવી જાય મારું તો ભલું પૂછો ખાવા ટાણે આ મને ઘણી વાર બાંધતા હોય કે ખાલી રૂપિયા છે ને કમાવાના જ ન હોય ને ખાવા પીવાના ને વાપરવાના હોય તું કમા અને જલસા અમે બધાય કરીએ મેં કીધું કે સારું ને કોઈની વાહે કોઈ જલસા કરતું હોય એ માણસ નસીબદાર હોય કે એની વાહે ઘણા બધા જલસા કરે એટલે એક દી બેઠા બેઠા એમ કેતા હતા કે નસીબદાર હું છે આ દુનિયા બધી આખી નસીબદાર જ છે કોઈ દુખિયારું નથી બધા સુખી જ છે એટલે નાસ્તા પાણીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો ચાપલાઓને ચાપલીઓને ખવડાવી દીધા અને રહી વાત એક મને કોક પૂછતું હતું કે બેન આપણે કે બહુ હોશિયાર હોઈએ ને કે તો માણસ આપણી વાહે પડી જાય કે મેં કીધું કે તો સારી બાબત કહેવાય કોક વાહે તો પડે જ હોશિયાર હોવું ને અને તમારી અંદર ટેલેન્ટ હોય અને તમે કંઈક કમાતા હોય તમારી અંદર આવડત હોય પછી તમને તમારા સુધી માણસો પહોંચી ના શકતા હોય જો એનો જવાબ છે આ એટલે એને પાછળ તો તમે ક્યારે કોકની નિંદા કુથલી કરો બસ ચાપલી બેન ભસવાનું નહીં હો પછી આખો દી ઘરમાં બેઠી બેઠી જોઈ પહે રાખે ને કઉ કરી રાખે ખાતા પીતા બાયણે પહે ને એટલે જાતો સ્વભાવ જો આનો નથી જાતો તો માણસનો સ્વભાવ કાપી જાય કૂતરાનો સ્વભાવ નથી જાતો એને ખબર છે ઘરમાં બેહીને ન પહાય બાયણે જઈને પહી આવાય હવે માણસનો સ્વભાવ જ એવો છે કે કોઈ માણસની જગ્યાએ પોતે ન લઈ શકતા હોય પોતે એ ન કરી શકતા હોય અને કોઈની સુખ જોઈ ન શકતા હોય 100 વાતની એક વાત એટલે છે ને એને નવા નવા વિચાર આવે અને આ તો હારામાં હારી બાબત કહેવાય કે લોકોના મનની અંદર આપણે કોઈ પણ રીતે હારી કે ખરાબ કોઈ પણ રીતે આપણે છીએ એ આ માણસ આપણે ભૂલવા ચાહે છતાંય આપણે ભૂલતું નથી તો તમારે મારી એક કોઈ નફરતથી કરે કોઈ પ્રેમથી કરે જે આપે એ સ્વીકારી લેવાનું પ્રેમ એ સ્વીકાર જેમ કેમ આપણે કોઈના આમ આપણી કોઈ વખાણ કરતા હોય ને આપણે પ્રેમથી સ્વીકારી લઈએ એમ નિંદા સ્વીકારી જ લેવાની એની બાબતની અંદર જરાય દુઃખી નહીં થવાનું ને ઉલટાનું મનની અંદર જે તમને ચાહતા હોય ને એના મનમાં તો તમે ક્યારેક નીકળી જાઓ પણ તમને નફરત કરતા હોય ને એના મનમાંથી તમે કોઈ દિવસ 24 કલાક એના મનની અંદર વાસ કરો ભગવાનને બોલો યાદ નથી કરતા ને આપને યાદ કરે એટલે આવા કમેન્ટનો મારે તમારે મને પૂછેલો કમેન્ટનો જવાબ કે મને બહુ બધા હું હોશિયાર ને તો મારું ઓલું ના કરો બહુ મારી ખોચા કાઢે રાખે આમ કરો છો ને તમે આમ કરો છો ને હાથથી આયલો જાતો હોય અને જો આ કૂતરા ભસતા હોય મગજની અંદર નાખી લેવું કે હારું આવા કૂતરા ભગવાન સલામત રાખે આને અને કાયમી અમારી પાછળ આમનામ રીએ એટલે ચિંતા નહીં કરવાની હાઈલે રાખે આ દુનિયાની અંદર માણસને કંઈક કામ તો કરવું ને ભાઈ કામ કરવા માટે નવરા બેઠા હોય તો એ કામ તો કરતા જ હોય એટલે એ કામ કરશે આવું અને તમારે કોઈ પણ જાતનું ટેન્શન નહીં લેવાનું ખુશ રહેવાનું આનંદમાં રહેવાનું બસ તમારા આત્માને પૂછવાનું કે હું કઈ ભૂલ નથી કરતી કે કરતો ને તો તમે બરાબર યોગ્ય દિશામાં ચાલો છો આ એડવાઇસ છે યોગ્ય લાગે તો આનું પાલન કરજો અને કોઈ તમારી જગતની અંદર નિંદા કુથલી કરે તો હેરાન પરેશાન થવું નહીં અને વાતો એની જ કરે કે જેની કઈક દુનિયાની અંદર ડિમાન્ડ હોય ઘર ઘૂસલું માણા હોય જેને કોઈ ઓળખતું ન હોય એના પરિવારને પૂરા ઓળખતા ન હોય એની કોણ ચર્ચા કરે ભાઈ ચર્ચા એની થાય કે જે કઈક હસ્તી હોય માણસની કઈક હસ્તી હોય પોતે કઈક હોય બાકી તો હવે ઘરમાં પડ્યું રહીએ ને કોઈ એને ઓળખતું પાળખતું ન હોય એને કોણ ઓળખે ને એની કોણ નિંદા કુથલી કરે એટલે ખાસ મારી આજ જે મને કમેન્ટ કરીને પૂછ્યું હતું કે બેન મારી વારંવાર બધા નિંદા કુથલી કરે ને મારું આમ કરે ને આમ કરે ને મારી વાતો કરે તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી ઉલટાનું ખુશીમાં રહેવાનું આનંદમાં રહેવાનું અને એટલું ખુશીમાં રહેવાનું કે બળતરા ઉઠી નીકળે આપણી નિંદા કુથલી કરવા વાળાને કે આને તો હાળાને કઈ વાતનું સુખ છે
તો આવજો બધાય, હું નાસ્તો કરી લઉં, મારો ચા ઠરી જાહે. સીતારામ. અડધો નાસ્તો થઈ ગયો. એનો અડધો નાસ્તો થઈ ગયો. સીતારામ બધાયને. સાંજના વાગી ગયા 5:30, 5:30 ને 5. બધું કામ કરી નવરી થઈ. પેપરનો થપ્પો જોવાનો રાખી મેં કશે. આજ થઈ ગયું મોડું. મહેમાન આવી ગયા હતા, મારા નણંદને આવ્યા હતા છોકરોને, તો થોડુંક થયું મોડું. બેઠા હતા ને કોઈ આવ્યા હોય એટલે કામ ખોલીને તો બેહાય નહીં, એટલે એની બાજુમાં બેઠી હતી. બપોરે સૂતી નથી, નીંદર ના થઈ, બેઠી રહી. હવે આજ સાંજે વહેલું સુઈ જવું જોઈએ. મારું એવું છે કે બપોરે એક ઝોલું લેવું જ પડે, મહેમાન આવે ત્યારે સુઈ ન જવાય. બિચારા જઈમાં તો નહોતા, એમને બેઠા હતા, પણ બેઠા હતા બધા. મજા આવે હવે આપણે કોઈ મહેમાનને આવે ને તો થોડુંક ઘરમાં એમ લાગે કે માણસ છે. એકલા એકલા બપોરે હજી તો વયો જાય. આજ તો હજી તે મોડો ગયો તો, 3:15 ગયો તો, નહીંતર તો 2:45 થાય એટલે ભાગે. વર્તી છે એને એટલે, અને એકલું એકલું ઘરમાં લાગે. હું ને ચાપલી બે આટા મારતા હોય. ક્યારેક ક્યારેક એમ થાય કે એકલા જીવવાની મજા છે, અને ક્યારેક ક્યારેક એમ થાય કે ભૈરું ભૈરું ઘર હોય તો સરસ લાગે. પણ જે બાજુ એના નસીબ, ઘણાના નસીબની અંદર એકલું. હું તો કોઈ દિવસ એકલી રહી જ નથી. પેલા નાના નાના હતા મારા નણંદોના છોકરાને બધા ભણતા અહીંયા, તો 5-6 વર્ષ ઈ નાના નાના, મારા બેટી અહીંયા આખું ઘર નાનું અને પરિવાર મોટો. હવે એવું થયું કે ઉપરના 2 રૂમ ખાલી, નીચેનો હોલ કિચન એમને, અને 2 જણા. એટલે કાંઈ વાંધો નહીં, જેવો જે સમય. છોકરાઓ નોકરી અર્થે બહાર વયા ગયા હોય, પછી વાહે ડોહલા જ વધે. આમીને ગામડા ખાલી થઈ ગયા, તમને ખબર, ગામડા ઉજળ થઈ ગયા છે. ગામડા ઉજળ થઈ ગયા અને શેર હેરાફેરા થઈ ગયા. માણસો અત્યારે શેરની અંદર ઝંપલાવે છે. બધું વેચાતું, કાંઈ વસ્તુ શેરની અંદર મફત નહીં. ગામડું હોય ને તો બળતણ, છાડા, દૂધ આવતું હોય ને સારા માણસો હોય તો છાશ મફત આપે. ઘણું બધું. શાક બકાલું ક્યાંક વાડીએ આટો મારવા ગયા હોય તો શાક બકાલું લઈ આવીએ. મારા માસીજીની વાડીએ જઈ આટો મારવા જાઉં ને તો 3-4 દિનનું શાક લઈ આવું. એટલે મજા છે. પણ માણસને શહેરની અંદર, આપણી તો મજબૂરી છે શહેરમાં રહેવાની, કે ગામડામાં કાંઈ છે જ નહીં, કાંઈ નથી. ગામડામાં શેઢોક નથી, પેઢો કાંઈ, એટલે કાંઈ ગામડામાં નથી. ગામડામાં રહીને જઈએ, ન્યાય જઈને મજૂરી જ કરવી છે. એટલે અહીંયા ફરજિયાત આપણે રહેવું પડે છે. અને સૌથી વધારે તો ગામડાનું શું સારું, તો કે હવા પાણી સારા. તમે બીમાર પડ્યા હોય ને, અઠવાડિયું 15 દિવસ પ્રકૃતિના ખોળામાં જાઓ ને તો તમને મજા આવી જાય. એટલે એ ગામડાની મોજ છે. અત્યારે વાગ્યા છે 3 અને લાલો આવ્યો પેડા દેવા. લાલા ક્યાં? લાલાના ભાઈને ઘરે છોકરો આવ્યો. ભાઈને ઘરે છોકરો આવ્યો એટલે. હા, અને લાલો જો અમારે બધી વસ્તુ બધું કેવડો થયો. લાલા આવો આવો, લાલાભાઈ આવો. 8 મહિનાનો છે. અને ઝાખું કેમ દેખાય છે? કેમેરામાં પ્રોબ્લેમ છે કે લાલામાં પ્રોબ્લેમ છે? ખબર લાલો મને વાલો હે ભાઈ. જો આ કે સ્પેશિયલ જોવો લ્યો, જો લાલો મને જોઈ લ્યો. ભાઈ ભાઈ, અરે અરે વાહ લાલો વાહ. લાલો ગુમરાવ જા ઉતારું તમાર બેયનો. વાહ વાહ. હા આ બી દૂધના હે કે માવાના હે કે બહાર ના ખાય ને નહીં ના ક્યાં ના આમ જમ કર. એ કે જોવું બહુ નથી. લાલા તે કઈ અમારા હાટુ નો રાખ્યા ના બે પેલા આખા અમાર કામ ખબર ખાવા આવું દે એવું તો ખાઈ લો. લાલા બોલ. આને દે ને તારા બાપ ને. ઈ કીનો હે મારો હું ખાઈ લો. લાલા આમ કરવાનું લે. આયા ઘેર ઉતા તો અમારા ખાઈ બોલો આટલું કરું કા. આ માણા કેવો છે અમને 3 આપી. અમારી ગયો આઈ ગઈ પણ જાય ની ખબર. લાલા આમ કરવાનું હે. સ્પેશિયલ આવ્યો પેલા દેવા. બોલ હવે એનું તો ખાઈ લો તો. બસ ને લાલા આમ કરવાનું. આટલું મળ્યો. હવે અમારે ઝોપડું દેવા જવાનું છે ને કેટલા દિવસથી એનો કે તમે કેટલું આવો કેટલું આવો નહીં બે. હવે જવાનું છે પેલા આવ્યા તો ઝોપડું દેવા જવાનું છે. એમ કીધું મુહૂર્ત નીકળે તો ઈ લેલે જોવાનું છે તાર દોસ્તારને. એટલે આવું છે ને લાલા અમારે. આવું તો મસ્ત હે સ્પેશિયલ પેલા પેલા દીધું. હા અત્યારે આને અસાઈ આપણે હરડિયા હે ને ન્યાના. હા શું કા હા ડાડું. મસ્ત હે. કોઈ કાગળિયું કા તોડી નાખ્યું? કાકડીએ તો તોડી ત્રણેય ને કે કાવી બોલે. જાય છે. 5 પેરા હતા. પાંચ હતા. લાલા શિયાળ હતા. આને પૂછ એક તો નાખવા નથી દીધો. શાસા કાઈ દેખાય. એક એક તને મને કોઈ મને કોઈ કને
પાંચ હતા એક તું લઈ ગયો અડધો ને આપી દીધો કેમ છે લાલ આ અમારે ચાર તો અમારે એકલો ખાઈ ગયો ખાવા તો થોડું ખાવી પેડાનું જી વાત જોતો હતો એને પેડા એના ફેવરેટ છે તમને ખબર છે બસ એને તું તારે ઘેર ખાઈ લેવાય ને આ ખાવ તો હું તો આ તારા સ્પેશિયલ મંગાવ્યો હારો એક તારા સ્પેશિયલ કપડા મહેનત ખાધા આમ જોવા જો બરાબર એક બે પૈડા છે તો લેતો હોય ને તારે કોઈ હેર ન લઈ આવતો કે રુદ્ર હેર લઈ આવવા કારણ કે રુદ્ર ફેવરેટ છે પેડા એના અહીંયા તો વાત જોતો તો ક્યારે આવે લાલો પેડા લઈને કેમનો વાત જોતો હતો લાલાના ભાઈને ઘેર છોકરો આવ્યો તો એના પેડા દીકરો આવે તો પેડા લાલો બની ગયા કાકા કાકો થાય ને લાલા કાકા બની ગયા લાલા લાલા બની ગયા કાકા લાલો કીધું લાલો કીધું લગન કરે ને લગન કરવાના જ લખો ગોતી જાય પછી જો કોણ ગોતી દી હે લખ હા કીધું કરવા લખો જ્યારે ગોતી જાય ક્યારે કીધું ગોતી દઈ તું એને ગોતો તૈયારીઓ જ છે ચાલુ જ તમારે છે છૂટ આપી દો ગોતી જાય ક્યાં ના લાવજો પાછી ક્યાં ના પણ પાણી પી લો સાહેબ ઘડી ઘડી પણ એમ નહીં ઈ તો તને બાયું દે ને છોકરી કેમ હા એ તો વાત છે છોકરી ને કોઈ દેતું